ચકલા લગન છે ને બે જો લુગડો શિવડાવો બે જો બૂટ લાવવા એટલે એન્ટ્રી પડી જાય લગન માં બાપા કેવું પડશે બેઠા બેઠા હોય હું સારો ફોન ફેટ 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 કરો છો ઉઠાતો અહીં હું તમે મંડી પર છો આ ઇવેરે કાઢજો અરે તને કશી ખબર પડે કોમ ધંધો છે તારા કે હું કોમ ધંધો છે આપણે કોમ ધંધો કરવાનો હોય કોમ જેટલું નહીં એ પૂછ મને હું કોમ છે આપણે કોમ છે તે કરું પછી ને બસ સોમાન છોકરાને કઈ ના નોકરી જવાનું હું તારે કોઈ હું નોકરી બોકરી નહીં કરવાનો શું કરે નહીં કરી માં નોકરી કરે હું તું હું પેન્ટર બનવાનો હું ચિત્ર બધાનો દોરી હવે મોટો બધું પેન્ટર ઘર ચલવે એમાં ઘર તમારે ચલાવવાનું હોય મારા તો ભણવાની ઉંમર છે એટલે તારી ભણવાની બધી વાત સાચી છે પણ તને ખબર નહીં પડતી પોચી પે હિમાય લાઈન કહું પોચ રૂપિયા તમે હી લાવો ને હું પૈ લાવે તો કરોડો કમાવાની વસ્તુ છે એર્યું અત્યારે ના ખાવા પર તું તારી બધી વાત સાચી પણ તું શું કરે કે પેલા પેન્ટર બને પૈસા તું લાવે મળશે જ નતા કેમ નહીં વાદળો આવે ને એટલા મોર બોલા અને તમારે ઘેર આવું ને એટલા કજ્જો ભરો મળે ના સુધર્યો બોડા ના સુધર્યો આખો દાર ગામમાં હું આખો દાર કજ્જા કર કરી છી તાના તન તો ઓછો હી તાના હું જાણો તો તાના પેલું તું જાન ને હાર જન ઊંધો વાળે તો તાના પપુસ્યો ખાતો તો તન તું નતો હમણાં ઠીલ્યો પલ્લા તો ઠીલામ અને હું છોકરાને ધમકાય કરી તો અહીં દોડતો આવ્યો એંડાવાળા ખેતરમાં હી મંગાબા હું કહું કે અમારા ને કોમ નહીં કરવું પેન્ટર બનવું પેન્ટર એટલે આ નહીં બધા પેન્ટર ચિત્ર દોરતા એવું બનવું મારે છોકરો ચિત્ર દોર છે આવું વાંધો છે મારી વાત તારી બધાની બેની વાત સાચી પણ ચિત્ર દોર ને પછી પે લાવશે એમ કેવું કમાશે તો જ્ઞાન તાન વાત કરે છે કરોડો માં તાર જાય છે શું જાય ચિત્ર દોરીને બતાવજે ચિત્ર દોર લે એકાદું સારું ના હોય તો દોરું તમારું દોરી ના લે હા દોરું તમારું ઉપર માં આ ડોશીન વાળી બતાવ તે સારું લાગે હાચું કે તાના બતા દોર દે કમ નામ દોર દે મજાક કરી આ જીવન હું મજાક કરું તમે તો ખાલી હાલત પર ઉભો રહો સ્ટાઈલ કેવી કરું તમે કયો ખાલી હું ઉભા રહો એક્શન માં એટલે હું બનાવી દઉં તારી એક્શન માં આમ ડોશીન હારું કામ બેહું ને તે કેવું અરે વાહ હા ઉભા એક જ મિનિટ હા જલ્દી આવજે હા દોડ દે તાના મારો ફોટો નહીં ઘરમાં લગાઈ દો કમ દોરી ના તો તું લગાઈ દે હા પાળાવો ભરજો હા દોડ દે લે કેમનું જોવાનું હા એમ જ ઉભા રહો હા દોર્યું દોરી કાઢી હા બોલતો ને આવે જોજો હા જોઈ રહ્યો હારો ચિત્ર દોરી નો દીધો બતાય મારો દીકરો કે થોડો જેવો તેવો નહીં હા વાત સાચી છે ભલે હું ભણ્યો નહીં હા જોઈ રહ્યો હા ના ખાલી જબરું દોરી લે તું તો જબરું દોરું બતા અને હું આવો દેખાવ છું આટલો બોગસ માં દેખાવ છું લ્યા હા અને મંગાબા તમે યાર હોય ઘેર આવીને તમરી કરો આટલી બધી યાર હા છોકરા લાખો મારો તમે યાર મજાક કરો બે જણા મજાક કરો છો મજબૂત દોર્યું તે પણ મજબૂત જ દોર્યું મંગા તમે માલુમ કરો તમે અમને એકલા ભાઈ હું તમરી કરો હા કે પેલા મને હા તમે અમને છોટકાવ હા હાથ તાળા ક્યું ના કર્યા કે પછી મારો હાથ આમ લોખંડ જાવ ચાલો મારા પાછળ સમજા દે લે હું પૂરું ફોડી નાખી આજ કાના ખબર નહીં કે મંગો સવારે પછી એડવાન્સ કરો સુરત તો ઉજી ગયો હા એડવાન્સ કર નકા કાલનો તારા સુરત તારો ઉગવા નહીં દઉં રાત પડે તારું મર્ડર થઈ જશે એડવાન્સ કર ના તું એમાં હું ડાટા ફરી ભારી રહ્યો સિવાય કન બાબા એ મંગબાઉ કે મર્ડર કરવાનું કે તમારું ઈ મોટા મર્ડર કરી દેતો છે નાના હેડમ હા ના હું અરે બેટો છોકરા તો સંસ્કાર આલે નહીં પણ ના મે બોડા નામ થોડો સંસ્કાર નહીં આ કાના એક દાડો લાગા બદે એક હાથ સીધો રોમપુરા ચોકરી બીજો હાથ દેધુ ચોકરી અને આ ટોગો ઈનો સીધો ડાફલા ચોકરી અને સીધો હાજીપુર ભેગો કરી નાખું અને પછી ઈને હરાવાની જ વાત હા એમ સર પાણી આવતો નહીં પાણી ભરવાનો તો એવા કંટાળા આવી છે ને લુગડા બુગડા ધોવાનો ને લુગડા ઉકવા મેળ દીધો તો આ બધું હાબુ ને બાબુ બધું પડી રહ્યું છે વચ્ચે વચ મેળ દઉં અરખવાનો આમ કેટલો કરવાનો એક તો એકલા હાથે
હું બાબર બાબર કરો છો લે દીઘા હા મફુપા મજામાં અમે તો મજામાં તમાર જેવો ખરો ઉભો તો ઈએ મસ્કરીઓ કરો તમ તારે મારી મસ્કરીઓ કરો શું મસ્કરીઓ કરી હે ના ના મારી મસ્કરીઓ કરો પૈન કે પૈન ભૂલે મસ્કરીઓ કરી હું બાપા કહેવા જો મને પૈના હોય હવે એમ તારો બાપુ હું છું પણ આ બાપા તો નહીં પણ મોરભાઈ તો બનો કે ના બનો અમારા એટલે એમને મોરભાઈ ના બનાય ના ના આ તું નોકરી ધંધો કરી છી કોઈ ધંધો કરી છી આ નોકરી તો કરમ થી ઊંચો આવતો નોકરી ધંધો તો કોમ જ ઊંચો નહીં આવતો ને તમારા લક્ષણ જેવો હોય તો ભાઈ વાત કરો આ હું કઉ છું ને તો જજરામાં જોવો કે કરાવો તો ખગું ના જોવાય તાર હગું તો હાલ કરાવી દો હા પણ આ તારો પહેરવેશ થોડો બદલવાનો રાખ એ તો બધું થાય પછી બદલાય તો ધીમે રહી એ બધી વાતો મેલ ને હા. હું કહું છું હા. મારા હવારે જવું છે આપણા હોય કન્યા ચોણસમાં ચોણાસમાં જવું છે ચોણસમાં જવું છે હા અને મારે જોડે કોઈ બાઈક ને કે ગાડી ને હું આવું ખરો પણ હું શું હતો મારો ખર્ચો તમારે ખવડાવો પીવડાવો બધું કરવો પડે હું એ જ કહું છું અમે ઓઢો છીએ ઘેર વધીને ખાવું ના કે હેડ તમારે તો મારા સારું કે મારે તો પછી એટલું બચે ઘેર અને તમારા હંગાતે આજ મારો એટલે એમ કહું છું મારા હંગાત હેડ હા તો કચરે ચાન જાણ કયો તમે અત્યારે જ જવું છે અત્યારે અત્યારે તો નહીં અત્યારે તો મારે ભેગું બધું કોમ છે કાલ રાખો ફાઈનલ કાલ ફાઇનલ સવારે 8 વાગે ફાઈનલ અરે ચોક્કસ આવી જાય તમે ખાલી કહી દેજો કે ડીકા હેડ એટલે હું આવી જઈએ આ કહી દીધું હું હાર જો હાડો મારું લુગડો ધોવાના હતું હા પણ મારે તો કરવું જ પડશે કે હવે ચો છૂટકો છે ના વગન કરી દઉં કોમમાં આવો બાઈક ફોન વાગવા કરે બાપા આ ફોન વાગા સંભળાતું નહીં તમને હા આ ફોન વાગા સંભળાતું નહીં તમને હું વાપરી નતું હાલો એ બધી મન ના ખાવ પણ મારા બાપા કયો લે ફોન હાલો મન ના કહેજો એવું બધું મન ના ખાવ લ્યો શું છે કોઈ વાત કરજો હાલો હા હા બોલો એ તમે ભાઈ અત્યારે ગોઠવી દીધું સાધનું ભાઈ અરે યાર પેલા વાળા રાખ્યું હતું તો આવા દો ને યાર મારા અત્યારે કયા જેવું કોઈ હવે ને ગેમ ને બધું કઈ થોડી વાળું યાર હા હા તે વધુ નહીં આટલી વખત વાર લઉં બરોબર હવે આવતા વારે દારા આવજો પાછા હા એ હારું લે હું કહું કે પેલો પાવડો તૈયાર કરજે પાવડો તૈયાર કર તમ ઓહો પણ આવડો તો તૈયાર છે કે પડ્યો છે જો. તું ફટાફટ પાવડો તૈયાર કરી યાર હોભતો તમ નહીં પણ ડોગર મોમો આખો કરવાનો નેક ને બે ખોરવાની યાર હા લ્યો હા તે હું કહું તું જા અત્યારે નેકરો બાકરો સરખો કરી દે અને અમે 6 વાગે પોણી આવે તો હું આવું 12 વાગતાનું બરોબર તો કન જોવાનું ખેતરમાં ગયો હે? ખેતરમાં જ તો તારું કોઈ નહીં આ છૂડિયા પાણી કરવાનું એ જવું હોય તો તો ખેતરમાં મન ના કે છે તમે કેમ જવું હોય કરવું તો તો જોજો કરો ના ને તમે કે. જેના મોટા ચપતે બોલામાં ઉંમર પ્રમાણે પોણી તો વરવા જો પોણી તો વરવા કોઈ નહીં જો. કશું. ના ના ઓય હું કહી દે તો ઘઉં બહુ શું કે શું છે દેખાડા ખાશો એ ખરા કહીશું ખાઈશું તે પાછા તમારે કરવું હોય તો કશો કરો. તો નહીં પેલું ઊંઘો તમે તાર અમે જઈશું ઊંઘવાનો તું તમારે વારવું હોય તો વારો પોની ને કોઈ નહીં દેવું કે વારો લ્યો પોણી વાળા લોહી પી ગયા ઊંઘો તમે તારી કે ઊંઘો કંટાળ્યા બોલ શું કરવાનું છોકરા પુત્ર મારો પુત્ર યો એ બાપનો મોકલે અને પોણી વાળા બોલો આમાં આપણે શું કરીએ ગરજ છે યાર એટલે જવું પડે યુવાનો ભાગ આપણો ભાગ નહીં પોણી ટાઈમે આલે એટલે ટાઈમે જવું પડે ના મારો પુત્ર આખો દારો ઘેર પડી રહે અને જવું નહીં ટાટનો બાપને મોકલે છે કશો વાંધો નહીં જવા દે અને હમણાં તો લાલ બોડા જબ્બર દોડો છો તમે તો કાને હું પેલા રોજરા પઠામાં રખર રખર કરી આખો દર અલ્યા આવાજ જોતો જોઈતાબાની સંજાન ભેગો થવા પણ આ ઓસન તો નેકરો લે આ તારું ક્ષેત્ર તો છે તે સમના નેકરવા થાય હા તો પેલા કરસનિયા ઠેગણાનું છે એનું તો નામ જ ના લાય બોડાડિયાનું નામ ના લાય કે મારા મગજ છે ને ગરમ છે ને કે પછી ને ગરમ ગરમ તવા ઉપર એનું બોડું શેકું ના કરતા રવા દે નહીં મારે કશું બોલવું નહીં અત્યારે તો નહીં હારો લે મળશે ને તો તારું બોડું ફેરી રાખે દોત બે ને ખેંચી લેશે બાર આમ કઈ મારું તાનું મગજ છે ને ચિમ્પાન્જી જેવું છે હા અમુક ટાઈમે જબડું કામ કરે છે હા ઓવા પાછો એવું સમજવાનું કે કમ શું મંગોય તાન જેવો તેવો કમ નહીં મંગળ ઉપર જઈને પાછો આવે હો છે હા પણ આપણા ક્ષેત્રમાં થઈ ગયા તો હું એના ક્ષેત્રમાં થઈ નેકરાય ના ના બેટું આને હું અલ્યા કરસનજી લે આ ઘેર તો નહીં ભલા આદમી હુઈ રહ્યા હાણા ઓય ઉઠો કરસનજી ઉઠ
ઉઠો કે યાર એટલે તો જા કરશનજી ભાઈ કરશનજી બાબલો તો તા પપ્પા બાપા ખબર નહીં શું હતું. એટલે એમને કાલ હોજે જતા હતા પોણી વાળવા મને મળ્યા હતા કે મારા છોકરાને એડમિશન કરાવવું આર્ટ કોલેજમાં ચિત્ર ને એવું થતું હતું તો એના માટે વાત કરવાની હતી તે હું આવ્યો તો જ્યાં બાપુ બાપા અરે કોમ કર એમનો કોમે ઠેકોણો નહીં એક કોમ કર હું હોજે હતા તું જવું બરોબર મહેસાણા હમણાં હોજે આવું એટલે વાત કરું તારું એડમિશન લેવાનું હોય? મારું તો ડોક્યુમેન્ટ તૈયાર રાખજે એટલે હોજે મને આવજે આપણે ઓનલાઈન ફોર્મ ભરી દઈએ બરોબર અને ફી બી ની કહેજે ચિંતા ના કરું હું બેઠો અરે મારે મોડું થાય હું જઉં બાપુ બાપા ઓ બાપા બાપા બાપુ ગયા હતા બાપુ પોની વારવા ગયા ને પોની વારવા જવા તો બાપુ તો આવ્યા હતા 4 વાગે લાઈટ જતી રહે હજુ તો આયા તમ રહેતા બાપુ 4 વાગે પાવર જેવો આ તો સારા હાથ થઈ ગયા બાપા મારી નહીં નાખે ને હવે બાપા મારી તો નહીં નાખે ને લાગે બને થવા નહીં બારે બીજો દાડો મંગળિયાની જવું પડશે મારા મા બાપા શું કર્યું હું કી બેસો દૂધ હારું કાઢી છે એના પાછળ તો વર્ગ્યા યશ બધા મંગળિયા ઓ હોલ્યા હા હજુ તો દૂધ ના દાવાના દોતે પડ્યા નહીં ને જીભ મોટી થઈ ગઈ વાણીસો ના ભલે દાવાના દોત ના પડ્યા હું સજા મારો બાપુ તો જઈને ત્યાં મંગળિયા કા ભોડું પાટી દે બે પાટકા થઈ જાય કોળે હમણાં બે કાસલી જેવા થઈ જશે તારા મનમાં હા બોલતો નહીં એટલે હું સમજી તું મને કે છે હું સમજી એટલા કિસાનીઓ છે સમજી તું ઉભા આજુબાજુ જોવા દે છે ખબર છે આજુબાજુ હું જોઉં આજુબાજુ જોવું કે કોઈ આમ ખબરી ના જાય તું આમ ઉતાવળું બોલી છે એટલે આ તો મારા બોલવું નહીં ને કે હમણાં ગોમમાં પાવર કરવાનો અહીં નહીં મારા બાપુ તો જઈને કે પેલા તું ગીજામ લે જોઈ લે ગીજામ જોઈ લે હવે તારા ગીજામ મારા બાપુ માં એક બીરી નહીં તું ને કઈ એક ધોલે કરે ભૂઈ આટલો બધો તમડી હનો કરી લે હનો તમડી કરી સિંહ કે છે કરી એટલે મારા બાપા ને નતો કેતો મર્ડર કરી નાખે મારા બાપા તો જઈને કે પેલા મને ખબર તે તાર બાપો હું મને એવું ખબર હું ઘાટ લઈને ફરું છું તાર બાપા કાલ તો કે કાપી નાખે ને તો જે મારા બાપુ બતાય ને કાચ એક પાટા પેલે લેબરી પીટકાય એટલે કોઈ મુએ મારી નાખ્યા એમ કે મારા બાપુ તો અહીં હાથું કે ને કે બોડું ફોડી નાખે બોડું ફોડ્યા વગર અમને એટલી થાપે હમણાં ઊંધો થઈ જાય બોલ ને કઈ લેબરી ઉભરો નીકળી જેપરી લેબરી હરખી મોડીન વાત કર ના કા પછી મજા નહીં આવે બોલતો નહીં એટલા તે મારા બાપાને તો જે મારા બાપાને જેમ મોકલી હા એટલે હું કોઈ અંગાત લઈને ફરું છું કાલ નતું કીધું કે મર્ડર કરી નાખે મારા બાપુ તો જ્યાં મર્ડર કરી નાખે મુએ થોડું કર્યું મર્ડર યુવાનું તમ તાને હું વાત કરી છે તે મારા બાપુ તો જે તમે કહેતા મર્ડર કરી નાખી જેમ નહીં મારા બાપુ એટલે કોઈ હું થોડો એને મર્ડર કરું કોઈ હું તો થોડો એવો મોનસ છું કે એ તો કાલ તો મજાકમાં બોલી નાખ્યું તું કોઈ એવું થોડું કોઈ મર્ડર કરતો ફરતો છે વાત કરી છે તે સાચું બોલો મજાક નહીં કરતા તમે મજાક નહીં કરતો તું અવળી દાદાગીરી ના કર્યા તાને વાત કરી છે તે એમ થોડું કોઈ મર્ડર થઈ જતું છે વાત કરી છે તે કહેવાથી થોડું મર્ડર થઈ જતું છે તાને તમે આજકાલ નો ટેનિયો થઈને સીધો ખભા વરજી છે એટલે વાત કરી છે તે ઉભા રહી છે અલતા ને હું મફુબા નહીં અલ્યા વાયકન છું આ વાયકન ના હતો ઓય બેહડો લે ઓમ નામ બેહડો જા તું તાર હા એકલા ને બધો બોલાઈને લાવ હા જીના બોલાઈને લાવ તું તાર શું કરાવ હા શું કરાય હા મને એકલા ગોઠતા નહીં તમે હા તો બાઈક ને ચકચકાટ કરી નાખો નવી લાવે શોરૂમ માં લાવે એવું ચકચકાટ કરીને બહાર જઈએ વસ્તુ આ મફુપાનું શું કરવાનું 8 વાગ્યાનું કઈ 9 વાગ્યા તો હજુ આવતા નહીં એક તો હેડો ભાઈ તમે 8 વાગ્યાનું કઈ 9 વાગ્યા સુધી આવતા નહીં યાર થોડો ને કલાક લેટ થયા બેહો ફટાફટ ફટફટ જવા બાપુબા તો ઉભરે બહાર જવું બહાર તો કેન્સલ કરો મારા બાપાને મર્ડર થઈ ગયું અલ્યા પેલો મંગો નહીં એને મારી નાખ્યા હવે કેન્સલ રાખ ચોણસ માં કેન્સલ રાખ
જવું પડશે હવે. જવું પડશે જવું મસાણે જવું પડશે. જલ્દી આનો મફુઆ પેલો નાહી જા મંગો એવું બાઈક લઈને બાઈકમાં બેસી બાઈક. ના જવું પડશે હેડો હેડો જલ્દી ખટક કરો હેડો. ના ના આવો મર્ડર કેમ કરમ તો ચાલતો હશે. આ બાજુ હોય ને આ બાજુ પણ બાપાને લાશ તો જઈ લે. હાચું બોલ નકર બે ઘસી દે. હાચું બોલ આવો મર્ડર કરતો ફરી ગોમ મળે. પણ મારી વાત તો સાંભળો મફતલાલ એમ નામ સીધું હું સીધી હોકર પહેરાવો છો ઘણા તાના મુએ માર્યા છે એ તો તું કોઈ ભેસ છે તે મને હોકર પહેરાવું. તાના હું આ છોકરો કહે છે કે મારા બાપાનું મર્ડર કરી નાખ્યું છે. રોતા રોતા મારા જોડે આવ્યો તો સાચી જ વાત છે બીજી ચોરું હજુ મારો જ કોઈ પ્રૂફ છે તમારી જોડી તાના ઇના બાપો છો જા મને હું ખબર વાત કરો છો તે હા કાલ હોજી મને ખેતરમાં નતો તમે નક્કી તમે જ મર્ડર કર્યું છે. જતા પોની વાળવા અલ્યા એટલે કોઈ ખેતરમાં તે નેકરે ઘર આગળ તે નેકરીએ એટલે કોઈ સીધા કોઈ તમંચાના બંદૂકના સાચું બોલો સાચું બોલો સાચું બોલો સાચું બોલો તો નાખી લાશ બોલો. અલ્યા મફતાલે કોમ પોલીસ બોલાવો. બરાબર બોલાવો તમે તાર પોલીસ બોલાવે છે બોલા હાસો શું હું તો તમે કે કોર્ટમાં તો કોર્ટમાં હાલ હેડું હા હવે હરિયા ગણ તો થઈ જાય વાતો આપણો. હા એમ નામ થોડી કોઈ પોલીસ આડા ઉભા રહો બોલો. તાર બાપો લેતો જતા મારા બાપુ પોની વાળા જતા તે ખેતરમાં સંભાળ લીધી કે નહીં. ખેતરમાં તપાસ કર ઘેર તપાસ કર સીધો હું મારા ઘરે બેસી જાય છે હમણાં કે થાપા આલે હમણાં તો નહીં જીમો તું ખેતરમાં ચેક કરીએ પેલા તો ખેતરમાં પેલા ના જવું પડે. તાના હું એ મૂર્ખો છે. તમે વડીલ થઈને જતીરા બોનની મારા બાપુ ઘેર ના જતા એ મારા હું 4 વાગે લાઈટ જાય તો હું કઈ એને કોઈ ખભા કરીને ફરું છું ખબરો આવવાનું આપણે નિરાકરણ લાવવું પડે. લેડો બધા ખેતરમાં એમનામ સતી તું એ અલ્યા જો ખેતરમાં અને હું નયા ડવા ના તો પછી બસ નહીં આવે હા હા લેડો લેડો તાના હું ખેતર હતું લે ચિયો તું ખેતર અરે અરે આ પોણી તો વારેલું લે પાણી વાળેલું પોણી વારેલું છે લે. હા અલ્યા છોડ ના પણ હાથ તાના આવી જો તો પછી બાપા બાપા એ ડીગલા જોજે જોજે આ બાજુ જોજે જો દેખાય તો એટલે ઈ તો કોઈ વાડમ ના પડી રહ્યો હોય કોઈ આ તો લ્યા પાલું મારી ગયો તો કોને જ હંતાર એવું લાગે છે અને જ મર્ડર કર્યું છે મને એવું લાગે છે. જો લે જો જો બાપા બાપા અલ્યા મફુબા હા કહું છો આ તારો પલારેલો ના કોરો એ તો લાઈટ જતી રહી છે ને બેટા એટલે લાઈટ જતી રહી છે પણ તારો બાપો દેખાતો નહીં. મફુબા હા બાપો હા એ રોય નથી એ શાંતિ ઘણો તું જો જો નક્કી નક્કી આવવાને જ મારી નાખી દીધું. હવારે જ આ સીતામાં હોજી મને આવું કર્યું તમે આવું કર્યું શાંતિ રાખ અલ્યા કોઈ હું નહીં મને પતાઈ દીધો વાત કરો એ શાંતિ રાખ સોનરો સોનોડો નક્કી આ તારું જ કામ છે બધો તારો જ કામ છે. આવી નહીં કથા કોઈનું પર અલ્યા મુએ નહીં માર્યો લ્યા અને સીમ કરી સમજાવું ડીગા તને હજુ ખબર નહીં પડતી તને હજુ ઘણી દિવાળીઓ જોવાની છે તારા તને બરાબર એમ થોડું કોઈ ઉભો, સોનરો બેટા, ઉભો, હાલતોય નહીં લે હાલતોય નહીં ના બધા કાર્ય હારે ના દોતારાનો બધો નખરો છે. તારું શું બગાડી તું નહીં મુએ માર્યો લ્યા નહીં માર્યો તું બંધ થઈ જા હું લ્યા હદ કરો છો બંધ થઈ જા બંધ થઈ જા તા એવું હા ભલે નીકળ્યા હા આ તો થોડી જેવું લાગે તું કિશન શાંતિ રાખ શાંતિ રાખ શું છે હું કહેતો તો બહુ થયું અલ્યા હમણાં વડીલ છો ને કે અમે હાલ હમણાં ઝાપોટાય હા ઉભા અને હમણાં કે એ પછી બધું થાય પર પેલા આ ઠરી ગયો અને તપાડવાનું કરો. ઠરી ગયો સાથે એ તું પગ છોડજે જલ્દી જલ્દી અને ઓના લીધે તો મારા ગામમાં હમણાં અલ્યા બંધ થા કે પેલા એ કરો ઠરી ગયો છે અને અલ્યા એ શાંતિ રાખ ને તો જીવન કરો જાને હું બસ હિંગ કરો તાપની લઈ લે તાપની તાના બસ બરોબર મને પૂછવા દો પૂછો પૂછો બાપા
એ લઈ લો લે એ તાપ ઉભો કરો અમને ઉઠાડ લે મંગાપા ઉઠાડો ને અમને ઠરી ગયો કુકડી જેવી થઈ જાય છે તને હું લેવા આવતી છે તાના ઘેર પડી રહેતા હોય તો આ બધો તમાચો પોણી મારવા આ છોકરો નહીં અરે ભાઈ મારા દીકરાને કીધું તું કહું તું પોણી વાળવા જા હું ઘેર રહું પણ ના આવ્યો તને બુદ્ધો નહીં લે બુદ્ધો નહીં આટલી ઉંમર થઈ પોણી આગળ જજો હું હાલ અમારા બૈરા ટાટા કરી દઉં ઉપાડો તને બુદ્ધો નહીં લે આ બાપાને પોણી મારવા મોકલાય લે આટલી ઉંમરે હવે આ તમે આ હવે બધા મોટા કર્યા શું કરવાના છોકરા ઘેર પડી રહ્યો આ તો હારું થયું કોઈ થયું નહીં આવી ઠંડી ઠરી ગયા તું આમ ચાર ની રકાબી લઈને આવ્યો ખેતરમાં સુધરો લે સુધરો એટલે આરતી ના મોકલશો હું આ નહીં મોકલું ધોન નાખો થોડી ધોન નાખો તાના ના તાને હું સીધું આરોપ ના નાખી દે બીજા ઉપર હા ઓવા મંગાપા તો તમારે ઉના કે મર્ડર કરી નાખશે માર ઘેર આવી આ વાત સાચી છે તો બોલાઈ જાય તો મને નહીં બોલાય એવું લાગ્યું તમારો એવો હક નહીં અને તારો એવો હક નહીં હા આ બધું તો તમે બોલ્યા ને એવું એટલે એ તમારા ઉપર ચડી બેઠો બાકી એ ના કશું તમને કે હા તો વાંધો નહીં અમાર પછી ધોન રાખીશું એવું નહીં બોલે બરાબર એટલે ચોક બોલે ને તો આમ વિચારીને બોલવું કે હું બોલવું નકર તમે આવતી ભરાઈ જશો કશો વાંધો નહીં હા તાપણી વાપણી કરાવો વંશો તું ઘેર લઈ જા માફ કરજો હું તમને બોલ્યો હતી સારું લઈ જા ઘેર એ લઈ જા દીકરા આગળ જા જો એ બધું પછી લઈ જજો પેલા તપાડો ને એ બધું પરવા દે ખેતરમાં શું હતો શું નરવાનું હું હાલ્યા તપાડો મફતલાલ ના તમે ઘેર બાર જો ને સાબા પોઈવન હવે મજાકો ના કરે કોઈ અલ્યા કાલે હે ને પેલું લભરામ બે ત્રણ લભરાઈ દીધી ઓને મને ના લભરાઈ હું એવન લભરાઈ મને બોલાઈ ગયું કે મર્ડર કરી નાખ્યો અને એ એવું થઈ ગયું તો તમે લબડી જાવ ને અને એકરો હેડો વાત સાચી હો લો સામ પડી જો તમને જેલના હારિયા કરતા થઈ જાવ ઓવા હા એટલે કહું છું મિત્રો આવા લોસા થાય ને જીવનમાં શોખ બોલવું તો સમજી વિચારીને બોલવું નકા આવડા ઉલમાં હિસુલમાં થઈ જવાય હા એટલે ના હોય તો હેડા ફટાક દઈને ના હોય નાચ ગેસ આપીએ હો લેડો બરાબર લઈ લો